રાતના સવારના વહેલાના 3-4 વાગ્યા જોવા જોઈએ આ દીક્ષિત અમારો ઊંઘતો નહીં જો જેવો બે ગયો ગાય જોયા કેટલા વાગ્યા જો પૂરા 4 થયા કોઈ મન છે અને જેવો વારે હા તો ગાય જેવો ઊંઘતો નહીં અને આજ તો શિવરાત્રી વહેલા જાગી ગયા અમે 2 જાગીએ અરવીની અસર જો ગાય છે બધા ઊંઘી ગયા પેલા કરે બધા ઊંઘી ગયા કોઈ જાગે અમાર સિવાય ખાલી કૂતરા પહ નહીં દીક્ષિત જાગી ગયો હોય 4 વાગે કોઈ જાગે આપણા સિવાય ચા પીવા લઈને આવી મોઈને ગાય સવાઈને ફોન જોવાનું કરી તો ગાય બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય બધાને હેપી શિવરાત્રી જય દ્વારકાધીશ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ જો ગાઈસ એકવાર અંધારુંથી ત્યાં બીજી વાર અજવાળથી ત્યાં ખોલવા આવ્યા હવે લોક ખોલી દે નહીં હા તો ગાઈસ બધે અજવાળું થઈ ગયું અને અમે ફેરસીને ચા પાણી કરવા આવ્યા ફોલાય મારી જોડે 1-2 વાર તો ઊંઘાડે તો એની મમ્મી જોડે નહીં જતો અમુક કર ચાલ કરતો તો એવું મમ્મી મારા મમ્મી કાંઈ જતો નહીં મમ્મી જોડે ફોલાઈને ઊંઘાડે તો ને પાણી લઈને આવ્યા ચા પાણી કરવા એ ગાઈસ જો આવ્યો જો આવડા અમે ચા પીને ગયા હતા ને તારનું એનું પડેકું પડી રહ્યું 4 વાગે જતા 7 વાગે આવ્યા છે બે ગયો ગાય ત્યાં આવડાઈને ચા મૂકેલો એ ગરમ કરીને આલ દઈને પીવા ચા પીવો ને બાબુ કેવો બે ગયો ગાય જોયા એની મમ્મી જોડે ગાય જતો નહીં અને મારી જોડે ઊંઘી ગયો તો હા અમે આવ્યા ચા પીવા ચા ગરમ કરીને આલ દઈને પીવા ત્યાં આખી રાતનું ચાલ્યું હોય હવાનું તો હજુ અહીંયા હેઠો બે હતો નહીં બા કોક લાવી જો હું લાવી દુકાને આ ઘરે કચરા પોતું થઈ ગયું ગાય સાવ પેલા ઘરે બાકી જો શક્કરિયા લાય શક્કરિયા બા શક્કરિયા બાફાના અને ભાઈ આખે આખે જવાનું એક આવું પ્રસાદી હાલશે શક્કરિયા ને ભોંગ હાલશે યા બાપુ હશે દીકરી અને હર ગોલ આવી શાક કરવા હવાનો હેરો કરો ગાય સારો વાત તો રાત આખી રાતનો ચૂલામ દીક્ષિત નાખજે જો બીજા બધા બાફી દે હું તો નહીં થઈને તૈયાર થઈ જી અને દીક્ષિત ને આવ્યો નહીં અને મેળામાં આબુ શિવરાતના આબુ ના આવ્યો તો નહીં ગાય છે ખાટલો પથરો ગાય છે તું લાવી દે અમારે જો એક ચેલા બધા ઉગી ગયા ક્યાં છે બતાવજો પણ દીક્ષિત તો બહુ નહીં ખાતો નહીં અને તારાનો ઉઠે હું તો આજ તો વહેલા ના આવી પણ દીક્ષિત નહીં ના આવ્યો અને મજૂર આવ્યા ગાઈસ આ 250 વાળા ભાઈ અને બીજા ભાઈ કોમ કરે છે ફૂટી પીવા મોડે હાવઠે કેવું મોટું થાય છે અને ઉપર સિયાતું લા બધા જો બધા સિયાતું લાયા નહીં દીક્ષિત બસ બિલાની બચ્ચું કેવું બનતા ગયું જેવું જોઈ રહ્યું પૈસા લે એ પડી ગયા જાય લઈ આય મમ લઈ આય શક્કરિયા ખાવા બફાઈ ગયા શક્કરિયા અમારે તો 10 વાગે ચા મૂકો મજૂરનો મજૂરે આજે રજા નહીં પાડી શિવરાતે નહીં કરી કોમે આવ્યા બધા મજૂર આદી ગાઈસ ખાવા શક્કરિયા જો ગાઈસ બધા મજૂર ચડી ગયા ધાબા ઉપર કોમકાજ ચાલુ રાત તો વધારે આવ્યા ટક્કરવાળાને એવું કરી લે જો તોરણ ના બતાવ્યો ને આ જો ગાઈસ ઠંડી તો પીધી નહીં ફ્રૂટી બીજી લાવ્યો ને તોરણ હા એ તો તોરણ બતાય જો કેવું તોરણ જો ગાઈસ આવું છોકરું કોને હા ના ખાટલો પાથરો
બાર વાગ્યા ગાઈસ અને તો રોટલા હરગવો બટાકાનું શાક કર્યું ખાઈ લઈએ ને પછી ખાઈને મહાદેવમાં જઈએ દર્શન કરવા. ગાઈસ જો અમે ટોરું બધું યાડ્યું હવે કોકાતે દર્શન કરવા જઈએ. હન તો આજો પિયા આઈને આવત બોલતા હન તો કેમની ગાડી આવે એમાં જઈએ ગાઈસ અમે કોકાતે ફોન કરી ના કરતે કો તાપનું ગાઈસ અમે ગાડીમાં જઈએ હે બહુ આમ આખું નહીં 1-2 કિલોમીટર જેટલું હશે ને કહું એટલે બહુ યાદ ના પડે ને એટલે હંતો કેમની ગાડીમાં ગાડીમાં જવાનું હોય કિરણ અને તાપનો બાપ પડે આમ તો આખું હોય એટલે અમે યાડીને જઈએ દર વખતે યાડી જઈએ પણ આ વખતે તો પેલા એમાં જઈએ ગાડી 1-2 કિલોમીટર પછી તાપનું આખું પડે ગોગા મહારાજ જ્યારે તારનો તાપ લાગતો હતો એટલે હવે અમે ગાડીમાં જઈએ પછી દર્શન કરીને આવીએ પછી હોજે ગામમાં મહાદેવી જશું યાદો બેસી બધા આ બધા નિશિત ત્યાં વાત હા આઈ જ્યાં ગાઈસ હવે કોકાતે દર્શન કરવા આર્યું મંદિર વાપલી હીકર ના પો અહીં તો ટુકડું થાય ગાઈસ બહુ નહીં બધા ગાઈસ અમારા આખા ગામના અહીં આવે દર્શન કરવા વારા ફરતી યાડી યાડી ને બધા છોકરા બોકરા બધા આવે યાડી બનાવેલી હશે ભોંગ ને શક્કર ને પ્રસાદી ચાલુ કરી બોલજે સમીર છોકરી છે છોકરી માં આખા માનસી થાય હેલો લે એકન દર્શન કરતા આવીએ જો કે માં પપ્પા છે એ બતાવું ગઈએ મામા સી ના મમ્મી હારું કરીએ શંકર ભગવાન देखो गाइस आ गोग महाराज નું મંદિર છે તો ગાइस આ મારા સમીર ભાઈ દયા કરજે લે પેલા ઉભા રે ભાઈ મે ઉતરીએ છીએ હેલો ગાइस આ ઉતરે છે કુદત ના જો આને ટેકરો નાખ્યો જો ગાઈસ આ ઓબલી છે ઘરે દેખાય ગોરગોરે અમાર કોકાત કહેવાય કારણ કાળકામાં શંકર ભગવાન જોગણીમાંનું અબલીન થડમાં મંદિર અને અંદર પોયરું હ અખાડા આરી અબલી છે તો ઘરે દેખાય અને આ તલાવડી આના બધા કટિંગ પીસ પડી બધા બંગલા ફ્લેટો હોય એવું બધું હવે જઈએ કણ હેલી કોમલ એના આપ્યો મેં તડકો છો બરોબર આ અમારા ગામના ખેતર વચ્ચે મંદિર હ એટલે બે આમ બાજુ બાવરું ને બાજુ કંચરી બેના વચ્ચે મંદિર હ યાડી નાનું કોટા ને મોડું થી ને તાપે એટલે એના દર વખતે તમે યાડી ના ગાઈસ હવે પેલી વાર રાતે જ્યારે જોવાની મજા નથી જતા એ ફોટા વંગ બનાવતા હતા નહીં એ હોય જ લે હોય જ નકા બનાવતા હતા આ તપેલું પડી જો આપણે જઈ જ બનાવવા નથી ભંગ ના ડોલમાં ભંગ હોય જ ને જો શક્કરિયા પ્રસાદી આલી હતી શક્કરિયાની એ જોડે આ પોંગની ડોલ હોય જોડે છે કે નહીં માર તો કહું ખરી વી મેં ખાધી એટલે મેં કશું નહીં લીધું ગાઈસ આઈકણ પ્રસાદી શક્કરિયા અને પોંગ આલે હા હતી પોંગ હોય હે દર વખતે હોય હે પોંગ અને અહીંયા ફુવાર આવશે હા સીધું જવા દે સીધું ના કોમલ કે
એક ભાઈ બેસે હશે ગાઈસ અમે અહીંયા જો કટિંગ ને એવું આ બધા નવા બંગલા બન્યા એક જોવા આવ્યા હા ફ્લેટ બધા બન્યા નવા જો મસ્ત કેવું મસ્ત હજો મસ્ત ગાઈસ એકણ જોવાની મજા આવે પેલી વાર રાતે આવ્યા હતા આજે શેઠિયા એમને હ ને તે છોકરાના લગ્ન હતા તે હલ્દી સેરેમની હતી તે વખતે અમને ઇન્વાઇટ કર્યા હતા તે અમે આવ્યા હતા તારના આજ આવ્યા પણ એ વખતે તો રાતે દીક્ષિત બીમાર હતો ને મોડું બહુ થઈ ગયું એટલે પછી હરખો વિડીયો નહોતો ઉતારે જોવાય નહોતું બધું અને આ બધા લાઇટિંગ શો કર્યો હતો એ વખતે મસ્ત એ વખતે ગાય એક લાઇટિંગ શો ને એવું કરી એટલે નથી મજા આવી પણ હવે મજા આવશે જોવાની જો સ્વિમિંગ પૂલ ના બધા જોવાના આવી ગયા ठंडे ठंडे पानी से नहाना चाहिए કેટલું મસ્ત ઠંડુ પાણી હે યા અહીં ચડવાનું પછી તો સીડીએ થઈને ઉતરવાનું છે અને આ તો કે છોકરાને તે દાડે હાચુકલા તો અહીં એને હલ્દી લગાવી ને હલ્દી લગાવી તો પેલા ખૂણામાં રાખી તો એ ઊંચો કરીને એટલે પછી નવરાયો તો ઠંડાઈ એમ એ તાણ કેટલી ઠંડી હતી નહીં કોમલ તો એ છોકરાને કહો તો હલ્દી લગાવીને પછી આમાં સ્વિમિંગ પુલ નવરાયો નતો પેલા કેવી ઓફિસ હા ગાય છે જે ગોર ગોર રાઉન્ડ વાળી દેખાય એ છે ઓફિસ ત્યાં એ વખતે સ્યારે મને રાખી દીધું બધું જો મસ્ત કેટલું છે સરસ જો જો અમારો છોકરો છે પેલા ઈકણ આલી કોમલ આયા એમનું હા હા જો ગાઈસ આ એમનું હા પેલો સ્વિમિંગ પુલ અલગ સ્વિમિંગ પુલ વાળા એ ફ્લેટ વાળાનો એ સ્વિમિંગ પુલ અને આ સ્વિમિંગ પુલ વાળાનો એ રહ્યો જો ગાઈસ પેલું મસ્ત જોવાની મજા આવે સ્પેશિયલ દર્શન કરવા હતા પાછી વર્તે એકણ આવતા એમ અરે ને ગેટ જાય અસલ કેટલા મસ્ત આલી આ રે લપસણીએ ખાય ને મરમર શું મસ્ત મસ્ત ફૂલ ફૂલ બિચારા કરમાઈ ગયા તાપના કોમલ અહીં ફોટા પાડીએ જો મસ્ત આવશે ફૂલ જોડે સોય લઈ લેજે જો ગાય છે આ બધા લપસણી ને બધું રમવાનું ને એવું હોય ને ઈકણ નાઈ ગયા નિશિતી ને રમવા સ્પેશિયલ તો મસ્ત અરે બેહવાનું સરસ જગ્યા ને કર અરે ના બધું ઉતારી જો ગાઈસ અમે તો અહીં બેઠા છે પણ જેટલું મસ્ત સરસ લોકેશન જો ગાઈસ રમવાનું લપસણી જો ગાઈસ બેઠા અમે આવીને છે મસ્ત લોકેશન અને દેખાય કમ્પ્લીટ પણ તાપ બહુ મસ્ત પેલી ફુવારા ને બધું ચાલુ
બતક ને એવું બધું આવી ગયું. ફૂલ હજુ ગાય છે. જો ગાઈસ મસ્ત આમ તો પણ આ તો બધા અલગ અલગ સિક્યુરિટી હોય ને અલગ અલગ ફ્લેટ એટલે આપણે રોજ રોજ ના આવે પણ મસ્ત લોકેશન હજો. હવે ના ખોલ્યા મસ્ત. આ બાજુ છોકરાઓને રમવાનું ને એવું બધું હા. ઓય આપણા ફ્લેટ બાકી ચાલ. જો ગાઈસ છે મસ્ત લપસણી ને એવું હા. એટલે જ ને તાર પપ્પા બોલે હેડ. એ ઉતરલી. આ રમવાનું મેચ રમવાનું ને એવું હા. એટલી હજુ આખું ખાવાનું અને આ રી ફરવાનું. હેલો આગળ થાવ. પેલા ભાઈ ના પાડે તો એને આવા પી ગયા હતા. बोला बोला का टाइम क्या બોલો ના. यो મોસી ક્યું જાનું. જો ગાઈસ ચેવડી મોટી એલઈડી હા. આરે વોલ હા ગાઈસ સીન. चप्पल बंद कर આ બાલ્કનીનો વ્યૂ હજો ગાઈસ. અમે તો જ હતા એ બાજુ છે પેલું લપસણી ને એવું બધું હતું નહીં જતા અમે. આ રી આકાશી જો મસ્ત દેખાય ને જોયું. આ બીજો બેડરૂમ ગાઈસ જો. આ બધું બાકી લાગે ફર્નિચર. આ ટોયલેટ બાથરૂમ. આ છું હું ગાઈસ. મારો ફેસ તો જો ગાઈસ મોટાનો રંગોલી જે હા. અમે તો તાપના હેડીને જઈને આવ્યા ગાઈસ અને પછી પાછા આવ્યા અને મેં કાઢી ભગત. આ છે ફર્નિચર બધું અને આ છે સીડી નીચે. આવું ગાઈસ આ જાય નહીં કાચે પેલો છોકરો એક તો પટકાઈ જોયા. ગાય તમે તો ફટોફટ જોઈ લીધું અને મોડું એ થાય અને છોકરા બધા બહુ આવે એટલે બહુ મસ્તી કરે. સ્વિમિંગ પુલમાં ના આવ્યા ને બધું કરીને એટલે મસ્તી કરે છે એટલે અમે હે ને તે લઈને યાદ આ બધું ટોરું જો જો પેલી બાજુ છે કે હતા લપસણ ને એવું છે બધું. આ બધા ટોરા બેહાર દઈએ અને ઘર ભેગા થઈ જઈએ હવે. મને ભૂલી જાવ ચાય ઓયથી આપણે આવી જ નહીં જો મોટો દે. વ્યવસ્થિત ના રાતે તો આયો. 8 વાગ્યા ગાઈસ અને આપણે આવા થઈ ગયા. હવે શિવરાત પછી તો ઉનાળો બેસી જાય. મારો બહુ તાપ પડવા માંડે. હવે થોડી વાર આરામ બારામ કરી લઈએ પછી થોડી વાર ચા બા પીએ. 3:30 થયા ગાઈસ અને ચા મૂકવા હાથ તો વધારે મજૂર આવ્યા. પેલા સ્ટ્રક્ચરવાળા અને ટાઈસોવાળા ને પેલા 2 કિટલીમાં વધારે જ સ્ટ્રક્ચરવાળા ટાઈસોવાળા અને કડિયા. અમે તો દર્શન કરીને આવ્યા. મમ્મીને તો ઊંઘી ગયા હતા. ચા મેલ્યો હવે 3:30 સ્ટ્રક્ચરવાળા આવ્યા. સ્ટ્રક્ચરવાળા જો ગાય છે 100 વાગે ને આ બે ચેવા બે રમો જો 2 જણ. હા પેલા વાદે પેલો કરે હા
રમહ બે જબરી અને મુ ખાટલો ઢારી દેતી વચ્ચે અમે ફોન લાવ્યા છીએ જો ગાઈસ આઈફોન કોંગ્રેચ્યુલેશન અને મમ્મીએ પાસ આ તો સકરે બાફા દે ખરા પાસ એક દે ખરા રે હા અને આ બે રમી રહ્યા હું ખાટલો રેતી ઢારી બેહી ગાઈસ વચ્ચે અત્તર જો મારા ફેમિલી જબરી એ વિમલ લેતા એમને દુકાને એ આવો પૈ હો એમને ઠીક છે તો અમને વિમલ લેવા જાજો આ ચાણી બુડ નું મમ લેવા દે જા હાલવે રે બોલાવા જો ગાય છે નિશી જતરે બૂમ પાડા ગાય છે પેલો નિશી ત્યાં ને તો આય જો ચેવ ઉતર ને ચેવ ફર ફર કરે